ખબર નથી વ્લોગની શરૂઆત જ કઈક આ રીતની થશે. હવે શું કે મારા કહેલા જાવ જય શ્રી રામ જય દ્વારકાધીશ. આપણે આવી ગયા હતા પપ્પાની ફાઇટ કરી અહીંયા થોડું ઘણું કામ હતું. હવે આપણે કામ કરવાનું હતું પાટાના અંદર સાફ કરવાનો કચરો તો સાફ કરી નાખ્યો. ત્યારબાદ આવી ગઈ માલગાડી તો જોયું તો માલગાડી તો ઊંધી જતી ત્યાં. મેં કીધું આ શું આ કઈ સમજાતું નથી. આ વાત ગળે ઉતરતી નથી લાલભાઈ. જે રીતની માલગાડી જાય એ રીતના હું તો વિચારમાં પડી ગયો ભાઈ. ત્યારબાદ સવારમાં ઉઠી ગયા આપણે વહેલા અને જોયું તો બારે થઈ ગઈ હતી સવાર. તો એમ કીધું હાલ બ્લોગ ઉતાર લે તો વળી આંખું બાખું જોઈ ટીપડા બીપડા કાઢી આંખ નાખ્યું સ્ટાર્ટ. પહોંચી ગયા ઘરે ને ઘરે આવ્યો તો પાણી બાને રમાડવા માંડ્યો. આવ્યા બે કે હાલે લે કીધું તો પાણી બા તો જોવે આ તો છે. મામુડો તો વ્લોગ જ બનાવતો હોય જ્યારે હોય ત્યારે વ્લોગ ને વ્લોગ. અરે બાપ રે ये तो धोती खोल रहा है. પછી નહીં તો તૈયાર થઈ ગયા ને હું ને પાછો પાણી બા વયા ગયા. આપણે મેરડીમાં દર્શન કરવા માટે જવાનું હતું તો પહોંચી ગયા આપણે મેરડીમાં દર્શન કરવા તકાવરી મેરડીમાં. ત્યારબાદ ત્યાંથી દર્શન કરીને આપણે જવાનું હતું સામા કાંઠા બાજુ કેમ કે આપણે જવાનું હતું આપણા બેનના ઘરે. તો આપણે પછી ગયા હતા પુલ ઉપર. એમાં પુલ ઉપર જોયું તો મને થોડુંક બીકે લાગતી હતી કેમ કે જે ઓલો રોડ બન્યો હતો ને એના માટે. કેમ કે ઝૂલતા પુલે તો શું એ કે એકવાર આ વસ્તુ થઈ હતી કે ઝૂલતો પુલ બનાવવા ભેગો પડ્યો હતો ને એ તૂટી ગયો હતો તો આપણને લાગતી હતી થોડીક બીક. કે થોડોક ભરોસો કરવામાં અઘરું લાગતું હતું કારણ કે એકવાર વીતી ગઈ વારંવાર વીતાય એવું છે નહીં. પછી એમ જ વિચારતું તો સાલા એ દુઃખ કાંઈ ખતમ નહીં હોતા બે. મનમાં તો એક જ વસ્તુ હાલતી હતી નથી આવતું ઈશ્ક ફિલ્મમાં રામ 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 રામ. ત્યાં તો વળી બોલા ચાલુ થયું ત્યાં તો વળી આવી ગયો રોડ જે કટકો બનાવ્યો તો એ. ભાઈ સાહેબ कितना डर लग रहा था मेरे को बात ही मत पूछो भाई. पहुंची गए बेन ना घर भाई बन ट्यूशन में मेकिंग करने का व्लॉग में. तो थैंक यू सो मच फॉर वॉचिंग. भाई ये तो शुरू होते ही खत्म हो गया यार.